બગદાણા બબાલ મામલે હવે આખો કોળી સમાજ એક જ વાતની રાહ જોઈ રહ્યો છે કે એસઆઈટીનો રિપોર્ટ ક્યારે આવશે। આ તમામ બાબતને લઈ અને હવે કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલા સામે આવ્યા છે। એમણે અનેકવાર સવાલો પણ ઊભા કર્યા છે અને હવે રિપોર્ટને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની જો આખી બબાલની વાત કરવામાં આવે તો એની અંદર હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનો, કોળી સમાજ આખો એક જ રાહ જોઈ રહ્યું છે કે આ બાબતની લઈ અને એસઆઈટીની રિપોર્ટ ક્યારે સામે આવશે। એસઆઈટીની જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો આખી બબાલમાં 8 આરોપીઓના જે ફર્ધર રિમાન્ડ લેવામાં આવ્યા છે, વધુમાં 2 આરોપીઓની હજી પણ અટકાયત કરવામાં આવી છે, એમની પણ તપાસ ચાલુ છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોળી આગેવાન દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ ક્યાં છે। આરોપીઓને જેલ હવાલે પણ કરાવ્યા, તપાસ પણ ચાલી રહી છે, હવે રિપોર્ટ ક્યારે આવશે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। જય સંવિધાન, જય ભારત। બધા મિત્રોને જય કોળી સમાજ, જે પણ મિત્રો લાઈવ નિહાળે તો વધુમાં વધુ શેર કરજો એટલે આગળની ચર્ચા આપણે ચાલુ કરીએ। એસઆઈટી દ્વારા શું કાર્યવાહી થઈ હજી સુધીમાં કાંઈ ભાળ મળી નથી। આરોપી પણ જેલ હવાલે થઈ ગયા। આપણે રાહ જોઈએ છે કાલ રિપોર્ટ આવે, પરમ દિવસે આવે, પણ મને એવું લાગે કે અહીંની પોલીસ પ્રશાસને પેન ડ્રાઈવ અમેરિકા કે ચાઇના મોકલી છે સીડીઆર કઢાવવા માટે। ત્યાંથી રિપોર્ટ તૈયાર થશે અને તે પછી આપણે સામે આવશે। એટલે આ લોકો કેમ ઢીલી નીતિ વાપરી રહ્યા છે ખબર નહીં, પણ મને એવું લાગે કે ચાઇના કે અમેરિકા મોકલી છે પેન ડ્રાઈવ, ત્યાંથી એ લોકો બારોબાર પાડે પછી આપણે કોઈ આવે ને રિપોર્ટ તાલકી તો કંઈ આવે નહીં। એટલે મસ્ત મજાની નાટક કંપની બધી તૈયાર થઈ છે ને આપણે મસ્ત મજાનું નાટક બતાવે છે। અને આ રાજ્યના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હજી સુધીમાં એક પણ જાતનું સ્ટેટમેન્ટ આપ્યું નથી। ગૃહમંત્રીને તો કાંઈ પડી નથી, તો તેથી જ આપણા આગેવાનો ગયા એટલે તો ત્યાંથી કલ્ટીમાં રાજકોટ વયા ગયા હતા। એટલે કહેવાનો મતલબ એ કે આ લોકો આપણી ધીરજ જોવે છે કે કોળી સમાજની કેટલી ધીરજ છે એમ, બરાબર। એટલે સમાજે સમજવાની જરૂર છે કે ખરેખર જેના મત નથી એવા ટણપાઓ પાસે શું કરવાનું, આપણે ભીખ માગવાની ન્યાયની। એ લોકો કાંઈ ભોજ્યો ભાઈ આપણું કાંઈ રાખતા નથી, બરાબર। એટલે કાલ આરોપીના જામીન પૂરા થઈ ગયા, જેલ એન્ટ્રી થઈ ગઈ, છતાં હજી સુધીમાં કોઈ પણ જાતનું કાંઈ આવ્યું નથી। અને આપણા સમાજના આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી આપી 15 તારીખે। એટલે હું તે બધા સાથી મિત્રોને કહેવા માંગુ છું કે આત્મવિલોપન કરીને આપણો જીવ ગુમાવવો એ સમસ્યાનું સમાધાન નથી। આપણો કોળીનું લોહી એટલું તો માઇક આંગળું નથી કે કોકનાથી બી જાય, કોઈ ન્યાય ન આપે તો આપણે હું સળગીને મરી જાવું, કે દવા પી લેવી કે આત્મવિલોપન કરી લેવાનું। આપણું લોહી છે જ નહીં ભાઈ। આત્મહત્યા કરવી અને કોક કાંઈથી હારી જવું અને આત્મવિલોપન કરવું એ તો મને તો વ્યાજબી લાગતું નથી। કોળીના દીકરા છે તો કોળીમાં એવી ખુમારી હોય છે લડવાની, હાર જીત તો જે હોય એ, પણ એ બધા લડી લેવું એ તો આપણા લોહીમાં હોવું જ જોઈએ, બરાબર। ન્યાય આપણે ના મળે એટલે એનાથી હતાશ થઈ તમે એમ કહો આત્મવિલોપન કરી લેશો તો આત્મવિલોપન એની સમસ્યાનું સમાધાન નથી। એટલે જે પણ મિત્રો આત્મવિલોપનની વાત કરે છે તેને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું કે ભાઈ આપણે એવું કોઈ પણ વસ્તુ કરવાનું કે એવું પગલું ભરવાનું નથી કે જેનાથી આ સમાજને, તમારા પરિવારને, તમારા બાલ બચ્ચાને આ બધાને નુકસાની એ વેઠવી પડે, બરાબર। એટલે આપણે એ કોઈ પણ જાતના પગલાં ભરવાના નથી। એટલે હું બધા મિત્રોને કહેવા માગું છું કે આત્મવિલોપન એ આ સમસ્યાનું સમાધાન નથી। હવે તો આ સમાજને વાસ્તવે જાગૃત કરીને આ લોકોને એની ઓકાત બતાવી દેવાની છે, બરાબર। જેના મત નથી મુખ્યમંત્રી બનીએ, ગૃહમંત્રી બનીએ અને આપણા આગેવાનો ભોજ્યો ભાઈ કોઈ પૂછે નહીં તો શું કરવાનું? હંમેશા ન્યાય માટે ભીખ માગવાની? આજે એક ન્યૂઝ ડિબેટમાં મને બેસાડવામાં આવ્યો અને મેં એવું કીધું
કે ભાઈ સરકારે કેમ પાટીદાર સમાજના આંદોલનકારીઓના નેતા કેસો પાછા ખેંચી લીધા, કોળી સમાજના કેમ નથી ખેંચ્યા, કોળી સમાજના કંઈક અલગથી કાંટા લાગેલા છે? અહીંયા સીધી વાત કરવામાં આવી છે કે કોળી સમાજના આગેવાનો ગૃહમંત્રીને પણ મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આટલી બધી રજૂઆતો કરવામાં આવી, આટલી ઉગ્ર રજૂઆતો થઈ, રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ ક્યાં મોકલી દેવામાં આવ્યો છે? હજી સુધી રિપોર્ટ કેમ નથી આવ્યો? હવે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.